પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તથા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આજરોજ સવારે જિલ્લામાં તમામ તાલુકા મથકો પર મતદાન જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પાટણ ખાતે આદર્શ વિદ્યાલયથી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે બગવાડા દરવાજા, હિંગળાચાચર ચોક, દોશીવટ બજાર, 3 દરવાજા, અનાવાડા દરવાજા, MN હાઈસ્કૂલથી રાણકી વાવ સુધી વિસ્તૃત માર્ગ પર ફરી હતી. આ રેલી દરમિયાન મતદાન અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ વધુમાં વધુ મતદારોને મતદાન પ્રક્રિયામાં જોડાવા પ્રેરિત કરવાનો તેમજ લોકશાહી પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો. આ પ્રસંગે MV મકવાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાટણે જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં દરેક મતદારે પોતાના મતાધિકારનો આવશ્યક ઉપયોગ કરવો જોઈએ તથા વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવા જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હેતુસર પાટણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા વ્યાપક સ્તરે સ્વીપ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાં શહેરી વિસ્તારના મામલતદાર શ્રી, DPO કચેરીના પ્રતિનિધિઓશ્રીઓ તથા મોટી સંખ્યામાં શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તમામ નગરજનો, ગ્રામજનો તથા મતદારોને ચૂંટણીના દિવસે આવશ્યક મતદાન કરી લોકશાહી મજબૂત બનાવવા સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026નું જે આયોજન કરવામાં આવ્યું છે, આ ચૂંટણીમાં મતદારો પોતાનું મતદાન એ અવશ્ય કરે અને વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય એના માટે આપણે અહીંયા પાટણ શહેરી વિસ્તારની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાના જે પણ શિક્ષકશ્રીઓ છે, કર્મચારીશ્રીઓ છે, એના દ્વારા મતદાન જાગૃતિનો એક સ્વીપ કાર્યક્રમનું આયોજન એ જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે. આજના આ કાર્યક્રમમાં અહીંયા શહેરી વિસ્તારના મામલતદારશ્રી, અહીંયા DO કચેરીમાંથી એમનાથી પ્રતિનિધિશ્રીઓ અને તમામ શિક્ષકશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ તબક્કે તમામ નગરજનો, ગ્રામજનો અને તમામ મતદારોને મારી નમ્ર વિનંતી છે કે આપણો જે મત છે એ અવશ્યપણે આપણે ચૂંટણીના દિવસે, મતદાનના દિવસે આપણે પોતાનો મત આપીએ અને આજુબાજુના જે લોકો છે એ પણ પોતાનો મત એ આપે એવી આ તબક્કે હું વિનંતી કરું છું. આ સ્વીપના કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય એ પ્રકારનો અમારો પ્રયત્ન એ નગરપાલિકા વિસ્તારમાં અને ગ્રામ્ય કક્ષાએ પણ આ પ્રકારના સ્વીપ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યા છે. ધન્યવાદ.